આજે આપણે સમજવાના છીએ ક્રેશ ડાયટ. ક્રેશ ડાયટ મતલબ તો કે ખૂબ જ ઝડપથી વજન ઓછું કરવા માટે અચાનક જ ખાવાનું છે એ ઓછું કરી દેવું. હવે આવું કરવાથી વજન ભલે ઉતરી જાય છે, પણ એ તમારા લુક અને હેલ્થની પથારી ફેરવી નાખે છે. લોકો વજન ઘટાડવા પાછળ એટલા પાગલ હોય છે ને કે તેઓ એ ભૂલી જાય છે કે શરીરને ચલાવવા માટે જરૂરી પોષક તત્વો મતલબ કે ન્યુટ્રિયન્ટ્સ જોઈએ છે. જ્યારે તમે અચાનક જ કેલરી અને ખાવાનું બંધ કરી દો અથવા તો ઓછું કરી દો છો, ત્યારે તમારા વાળ અને સ્કિન આની ઉપર સૌથી ખરાબમાં ખરાબ અસર પડે છે. તો ચાલો સમજીએ કે આવું કેમ થાય છે. પહેલું તો કે વાળ કેમ ખરવા લાગે છે. આપણા વાળ છે એ એક જીવંત કોષના બનેલા છે, જેને સતત પ્રોટીન છે, આયર્ન છે અને વિટામિન્સની જરૂર હોય છે. તો શું થાય તો કે ઇમરજન્સી મોડ થાય. જ્યારે તમે ક્રેશ ડાયટ કરો છો ને ત્યારે તમારું શરીર છે એ સર્વાઈવલ મોડમાં આવી જાય છે. એ વિચારે છે કે અત્યારે ખાવાનું ઓછું છે, એટલે જે પણ એનર્જી છે એ હૃદય છે, ફેફસા છે અને લીવર છે એવા જરૂરી અંગો પાછળ વાપરવાની છે. વાળ છે એ જીવવા માટે જરૂરી નથી, એટલે શરીર વાળને ન્યુટ્રિશન આપવાનું બંધ કરી દે છે. બીજું છે તો શું થાય તો કે ટેલોજન એક્લુવિયમ, મતલબ આ એક એવી કન્ડિશન છે જેમાં ડાયટિંગના આઘાતને લીધે વાળ છે એ અચાનક જ વધવાના બંધ થઈ જાય છે અને સીધા ખરવાના સ્ટેજમાં પહોંચી જાય છે. ડાયટ શરૂ કર્યાના 2 થી 3 મહિના પછી ગુચ્છે ને ગુચ્છે વાળ છે એ ખરવાનું ચાલુ થઈ જાય છે. ત્રીજું છે તો કે પ્રોટીન અને આયર્નની અછત. વાળ મુખ્યત્વે કેરોટીન પ્રોટીનના બનેલા હોય છે. ક્રેશ ડાયટમાં પ્રોટીન અને આયરન ન મળવાને કારણે વાળ છે એ પાતળા થઈ જાય, ઝાંખા થઈ જાય અને બરડ થઈને તૂટવા લાગે છે. ક્રેશ ડાયટથી જે વજન ઘટે છે ને એ મોટા ભાગે ચરબી નથી હોતી, પણ પાણી અને મસલ્સ હોય છે. જેવું તમે ફરીથી ખાવાનું ચાલુ કરી દેશો ને એટલે વજન છે એ બમણી ઝડપથી વધવા લાગશે. પણ જે વાળ અને સ્કિન તમારા બગડ્યા છે ને એ સરખા કરતાં તમારે મહિનાઓ લાગી જશે. જો વજન ઘટાડવું જ હોય ને તો ક્રેશ ડાયટ કરવાને બદલે કેલરી ડેફિશિયન્ટ વાળો હેલ્ધી ડાયટ કરો, જેમાં તમારે પ્રોટીન છે, લીલા શાકભાજી છે, ફળો છે અને પૂરતું પાણી પીવાનું હોય છે. વજન ભલે ધીમે ધીમે ઘટે, પણ તમારી સ્કિન ગ્લો અને વાળની મજબૂતી જળવાઈ રહેશે. તો આપણે આપણી નેક્સ્ટ રીલમાં જોશું કે સ્કિનને કેવી રીતે ડેમેજ કરે છે. એના માટે અત્યારે જ ફોલો કરી લો. થેન્ક યુ.